Brought to you by TechnoSpark 20 series smartphones. I'm superhuman. પાટણમાં તો નથી આવ્યા પણ સંસદમાં પણ પાટણના પ્રશ્નોની રજૂઆત પણ નથી કરી. તો અત્યારે વરિયાળીના ભાવ જો 800 રૂપિયા, હવે ક્યાં 3000 રૂપિયા મળતા હતા અને અત્યારે ખેડૂતને 800 રૂપિયા મળે. ભાજપવાળાને ખુદને પણ નથી ખબર કે ડાબી સાહેબની ઓફિસ ક્યાં છે. બીજેપી પિક્ચરમાં જ નથી. મોદીની ગેરંટી, મોદીનો પરિવારના ઠેકાણા નથી. તમે મને ખાલી 100 ગ્રામ ચોખ્ખું સિંગતેલ લાઈન બતાવો, તમને 1000 રૂપિયા હું નામ આપી દઉં. કારણ કે મોદી ભક્તો અને અંધભક્તોને 400 પાર પેટ્રોલ થાય ને તો એમને તો ભરાવું જ છે બેન. ઘર કા બેદી લંકા ડાય એના જેવું છે. કોણે કરાયું કોને ખબર. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા. ગુજરાત તકનું ચૂંટણી રથ હવે જનતાનો મિજાજ જાણવા માટે આવી પહોંચ્યો છે પાટણ લોકસભા બેઠકમાં. અત્યારે ગુજરાત તકની ટીમ ઉપસ્થિત છે પાટણમાં અને ત્યાં અમારી સાથે જોડાઈ છે ત્યાંની જનતા અને તેમના સાથે વાતચીત કરીશું, જાણીશું શું છે આ વખતે તેમને વડાપ્રધાન પાસેથી શું આશા અપેક્ષા છે, કોને ચહેરો જોઈ રહ્યા છે, શું અહીંની રાજનીતિ પર તેઓનું માનવું છે, આ તમામ વિષય પર આપણે વાતચીત કરવાના છીએ. મારા સાથે ઉપસ્થિત છે અહીંના સ્થાનિક લોકો. શું નામ છે આપનું? દીપકભાઈ પટેલ. દીપકભાઈ, શું લાગે છે આ વખતે 5 વર્ષમાં પાટણ લોકસભા બેઠકની ખાસ વાત કરીએ તો શું સાંસદ જે હતા ભરતભાઈ ડાભી, પ્રેઝન્ટ સાંસદ, એ અત્યાર સુધી આપના વારે આવ્યા છે ખરી? મુદ્દો ઉપાડ્યો છે? બેન, પાટણ સાંસદ આ મીડિયાએ નોંધ લીધી છે કે પાટણમાં ખોવાયા છે, એટલે એ આવ્યા જ નથી પાટણમાં. એ સિવાય પાટણમાં તો નથી આવ્યા પણ સંસદમાં પણ પાટણના પ્રશ્નોની રજૂઆત પણ નથી કરી. 5 જ પ્રશ્નો 5 વર્ષમાં પૂછાય, એટલે વર્ષમાં એક જ પ્રશ્ન એમને પાટણ માટે પૂછ્યો. એટલે ખરેખર આવા સાંસદ પાટણને જોઈએ નહીં. પાટણમાં તો પાટણનો અવાજ બને એવા સાંસદની જરૂર છે. અને માનનીય વડાપ્રધાનની આપે વાત કરી તો ખરેખર આ દેશના વડાપ્રધાન છે, એ ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન નથી, એ એમને સમજવું જોઈએ. અને આ ભારતની જનતાને રોજગારી, બેરોજગારી, પછી ખેતીની વાત આવે ત્યારે ખેડૂતોની વાત, જ્યારે ખેડૂતો એમએસપીની માગ કરતા હોય ત્યારે ખેડૂતો ઉપર લાઠીઓ બરસાવવાની, અને ચૂંટણી આવે ત્યારે એમના ચૂંટણી ઢંઢેરામાં એમએસપીનો મુદ્દો લેવાનો, આ દોગલી નીતિ એમની સામે આવી છે. જ્યારે રોજગારી માટે લોકો અત્યારે વિદેશ પલાયન થઈ રહ્યા છે, નવયુવાનો, જે શિક્ષિત યુવાનો છે, જે સારું ધન કહેવાય, આ દેશનું સારું ધન આજે વિદેશ પલાયન થઈ રહ્યું છે રોજગારી માટે. તો ખરેખર વડાપ્રધાને પોતાની જંગી જાહેર સભાઓમાં રોજગારી વિશે બોલવું જોઈએ, ખેડૂતો માટે બોલવું જોઈએ, પાણીના પ્રશ્ન માટે બોલવું જોઈએ. એની જગ્યાએ જાતિ વચ્ચે, ધર્મ વચ્ચેની વાત કરી અને લોકોને ગુમરાહ કરવાની જે 10 વર્ષ વાત કરી છે એમાંથી જનતા ત્રસ્ત આવી અને આજે કોંગ્રેસને મત આપવા તરફ પેરાઈ રહી છે અને કોંગ્રેસને બહુમતીથી સરકાર બનાવવા આ ભારતની જનતા જઈ રહી છે. ત્યારે વડાપ્રધાને આ બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જ્યારે લોકોની આવક ઘટી રહી છે, લોકો કહે છે કે ભાઈ ડબલ આવક કરીશું ખેતીની, તો અત્યારે વરિયાળીના ભાવ જો 800 રૂપિયા, હવે ક્યાં 3000 રૂપિયા મળતા હતા અને અત્યારે ખેડૂતને 800 રૂપિયા મળે. પછી કહે છે કે અમે સ્વરોજગાર નીતિમાં 2000 રૂપિયા આપીએ છીએ. ભાઈ, તમે 12 મહિને 6000 રૂપિયા આપો છો, તો ખેડૂતનું ટ્રેક્ટર પહેલાં કોંગ્રેસના શાસનમાં બળદગાડામાં ગણાતું, કોઈ ટેક્સ નહોતો. આજે એના ઉપર 28% ટેક્સ છે, એટલે 6 લાખનું તમે લો તો 6 તરી 18, 1,80,000 રૂપિયા ટેક્સ લઈ જાય છે. તાણે 12,000 રૂપિયા આપું, ખેડૂતને શું આપું? એ જ રીતે ખેડૂતના જે ઓજારો આવું એના ઉપર 18% જીએસટી, ખેતીની જે કૃષિ વિષયક પેદાશો ઉત્પન્ન કરવા માટેની દવાઓને એના ઉપર 18% જીએસટી, એમ કરીને ખેડૂત પાસેથી લાખો રૂપિયા લઈ જાય છે. તાણે 12,000 રૂપિયા આલે ખેડૂતને. આજે ખેડૂત પાયમાલ થઈ રહ્યો. તો ખરેખર વડાપ્રધાને આ બાબતે ધ્યાન આપી અને ખેતી પ્રધાન દેશ છે ત્યારે ખેડૂતોને મજબૂત કરશી તો આ દેશ મજબૂત થશે. બાકી વાતો કરવાથી કશું થવાનું નથી. શું લાગે છે, દેશ મજબૂત થશે? આપના શું અભિપ્રાય છે? દેશ મજબૂત થશે બેન, પણ આ વડાપ્રધાન બદલાશે ત્યારે. બાકી બેરોજગારી તો છે જ. પાટણમાં જુઓ તમે, પાટણનું બસ સ્ટેશન 10 વર્ષથી એમને એમ રખડે છે. અને ડાભી સાહેબ તો 5 વર્ષમાં તક્યા જ નથી. ભાજપવાળાને એમની ઓફિસ પણ ખબર નથી ડાભી સાહેબની ક્યાં છે. તો અમારે ડાભી સાહેબને વોટ આપવાના છીએ જ નહીં. અમે જોયા જ નથી, અહીંયા આવતા જ નથી. 5 વર્ષમાં એની ભાજપવાળાએ પણ એમની પોતાની ઓફિસ જ નથી જોઈને. જ્યારે લેડીઝોનું ડ્રાઇવિંગ લાઇસન્સનું હતું તે મારી બેન પોતાએ ડ્રાઇવિંગ લાઇસન્સનું વાંચ્યું તો ઓફિસે કે ઓફિસ લોક હતું. મેં ફોન કર્યો, મેં તમારી ઓફિસ તો ખોલો, લેડીઝો ઊભી છે ડ્રાઇવિંગ લાઇસન્સ માટે. ત્યારે ઓફિસ ખોલી. ભાજપવાળાને ખુદને પણ નથી ખબર કે ડાબી સાહેબની ઓફિસ ક્યાં છે. અમારે ડાબી સાહેબ તો ના જ જુએ. 5 વર્ષમાં તક્યા નહીં. પહેલું અમારું બસ સ્ટેશનમાં કોઈ નહીં બન્યું જ નથી 10 વર્ષમાં. બીજે બધે જો બસ સ્ટેશન બની ગયા.
તો અમારા ડાબી સામે અમે વોટ આપવાના છીએ જ નહીં. અમારા સ્થાનિક ઉમેદવાર ચંદનજી ઠાકોરને જ અમે વોટ આપવાના છીએ. અમારા પહેલાં સ્થાનિક ઉમેદવાર ચંદનજી ઠાકોર. શું ગમે છે એમના ચંદનજી ઠાકોરમાં શું ગમે છે કે તમે આવું કહો છો કે તમે એમને જ વોટ આપશો? અમારા સ્થાનિક ઉમેદવાર ચંદનજી ઠાકોર, કારણ કે સ્થાનિક એટલે અમે ફોન કરીએ ત્યારે આવી જાય, અમારા પ્રશ્નો હલ કરે, એની માટે જ બેન. આજે અમારે એમએલએ ડૉક્ટર કિરીટભાઈ પટેલ એક ફોન કરીએ 10 જ મિનિટમાં અમારી પડખે ઊભા રહે છે. એવા અમારા ઉમેદવાર જુઓ, બાકી ડાબી સાહેબને અમારે ન જુએ. ચલો અન્ય સાથે પણ વાત કરીશું. જી કાકા, શું કહેવું છે? બેન, એક તો પહેલાં હું કહું કે અમારા ઉમેદવાર એટલે જેને અમે માનીએ છીએ તે કોંગ્રેસ, એના ઉમેદવાર ચંદન છે. એમની સુવાસ ચારેય બાજુ છે. એ ડાબી આંખે જોતા નથી. અમારા ઉમેદવાર બે આંખે જોવે છે. જે ઉમેદવાર છે બીજેપીના, એ માત્ર ડાબી આંખે જોવે છે, બીજી આંખે જોતા જ નથી. અમારા જે ઉમેદવાર છે એ બંને આંખે જોવે છે. એટલે બંને એમના માટે બધું સરખું છે. એ યંગ છે. અત્યાર સુધી લોકસભાના જેટલા ઉમેદવાર આવ્યા છે આપણે અમારા પાટણ લોકસભામાં, એમાં યંગમાં યંગ આ અમારો યુવાન છે. દોડતો યુવાન છે, બ્રિલિયન્ટ છે, ભામાશા છે બેન. નાના કામોમાં દરેક ગરીબ માણસને મદદ કરે છે. ચાહે સમૂહ લગ્ન હોય કે કોઈ પણ સામાજિક કોઈની તકલીફ હોય, સામાજિક તરફ એક જ પડખે ઊભો રહે છે. અમારો યુવાન દોડતો છે. અમે કદાચ થોડા ઊંઘીએ ને તો અમને થપ્પડ મારે, ઉઠ જાગ, હું બેઠો છું. આ ભાઈ તો સ્ટેજ ઉપર અને સંસદમાં પણ ઝોકા ખાય છે. હાલના જે સાંસદ છે. એટલે અને બીજી વસ્તુ બેન, મને તો એક નવાઈ લાગે છે કે બેન અમારી સામે બીજેપી છે, તો બીજેપીની ગેરંટી કોઈ નથી. આપ સમજી લો બેન, બીજેપીની ગેરંટી કોઈ નથી. બીજેપી પાર્ટી જ નથી. બીજેપી પિક્ચરમાં જ નથી. મોદીની ગેરંટી, મોદીનો પરિવારના તો ઠેકાણા નથી. અને કે મોદીનો પરિવાર, બેન આવું હોય કોઈ દિવસ? આવું તો ન જ કહેવાય કે મોદીનો પરિવાર. શું આ બધા મોદીના પરિવાર છે? ના બેન, એમ કહેવું જોઈએ કે બીજેપીની ગેરંટી બીજેપીની, એટલે બીજેપી અમારા પિક્ચરમાં જ નથી. અમારી સામે ફાઇટ જ નથી બેન. આપ સમજો. બીજી વસ્તુ, અત્યારે જ ઓલ ગુજરાતમાં નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓમાં જે વેરા છે ને બેન, ડબલ કરી નાખ્યા છે. જે શ્રીમંત છે, સુખી છે, એ તો ઠીક છે, હવે બિચારા ભરે છે. પણ જેની સ્થિતિ નથી, જેના ઘર નાના છે, જેની આવક નથી, એવા આ નગરપાલિકાના વેરા ભરવામાં જ અધર નહીં આવે બેન. એટલે તમે જુઓ, બીજેપી કોઈ દિવસ મોંઘવારીનો મુદ્દો લાવે છે? બેરોજગારીનો મુદ્દો. એના કારણે તો મોંઘવારી થઈ છે, એના કારણે બેરોજગારી થઈ છે, ભયંકર પ્રજા તકલીફમાં છે. હવે એ બેન જેટલા વિપક્ષ છે ને, એ વિપક્ષના આ લોકો ભ્રષ્ટાચારી કહે છે. હું એમ કહું છું કે આ બધા શું દૂધે ધોયેલા છે? હાલના શાસક દૂધે ધોયેલું છે. હાલના શાસક જેટલો ભ્રષ્ટાચાર કરે છે એટલો કોંગ્રેસે પણ નથી કર્યો. શા માટે ભ્રષ્ટાચારી તો આ લોકો છે. બીજેપી મોસ્ટ કરપ્ટેડ પાર્ટી. પૂછી શકો બેન આપ. કોંગ્રેસની કઈ ક્વોલિટી તમને ગમે છે? કારણ કે કાકાએ કહ્યું, અત્યારે શું લાગે છે, ફાઇટ ટફ લાગી રહી છે બંને કેન્ડિડેટ વચ્ચે. એક ઉમેદવાર તરીકે કયા પ્રકારની ક્વોલિટીઝ નાગરિક તરીકે આપ ઈચ્છો છો કે મારા ઉમેદવાર આવા ક્વોલિટીઝ તો એના અંદર તો હોવી જ જોઈએ? ચંદનજી એક એવા સેવાભાવી માણસ છે બેન કે દીકરીઓના જે સમૂહ લગ્ન હોય એમાં પણ એ હાજરી આપે. કોઈ નાના માણસ હોય એમને હાજરી આપે. અત્યારે બેન તમે નહીં માનો કે હું પોતે મજૂરીઓ છું. હું મજૂરી અત્યારે મહિનાની અંદર 10 દિવસ નેટ ભરું, આખો પરિવાર ચલાવું છું. કોઈ આપઘાત કરાય નહીં. આવા તો ચેટલાય જ્યાં. પણ બેન હું તો એટલું જ કહું કે આ મોંઘવારીની મારની અંદર આ સરકારે ગરીબોને જ મારી નાખ્યા છે. બીજું કે આજે હરેક વસ્તુમાં ભેળસેળ. તમે મને ખાલી 100 ગ્રામ ચોખ્ખું સિંગ તેલ લાઈન બતાવો, તમને 1000 રૂપિયા હું નામ આપી દઉં. અત્યારે બધામાં મિલાટ બેન. હવે આ સરકાર એમ કે મોટે અત્યારે મોબાઈલો આપી દીધા અત્યારે યુવાનોને. કેમ કે નોકરીઓ તો નથી એટલે બેઠા બેઠા ફેરવો. પેલું નહીં કે ઓનલાઈન પેલું ભણવાનું આવ્યું એ વખતે જ બધા આ પેલા અદોણીના બધાના માલદાર કહી નાખ્યા. ફોનો જેટલા હતા ને એ બધા વિકાવરાઈ દીધા. બીજું કે અત્યારે ગેસનો બાટલો 400 રૂપિયા હતો, અત્યારે 1100 રૂપિયા. રાજસ્થાન કોઈ પાકિસ્તાનમાં આવતું નહીં, એ ગુજરાતમાં જ આવે. તો એ 400 રૂપિયા તો આપણે ગુજરાતમાં 1100 કઈ રીતે બેન? એટલે ખરેખર આવી ભાજપની સરકારને ખરેખર દાકારો આપવો જોઈએ ને કે આવનારી પેઢી આપણને ગારો બોલશે કે તમે શું કર્યું. તો આ બેન અત્યારે હું સ્પેશિયલ કામ ઉપરથી અહીંયા આવ્યો, ટાઈમ કાઢીને. અડધી દોનજી ભરવે તો ભરે ને કોઈની પણ સાચી એક વેદના હું તમને કહેવા આવ્યો હતો.
અમને તો આમની વેદના ઠાલવી આપના શું અભિપ્રાયો છે? પાટણ લોકસભાની ખાસ વાત કરીએ તો કઈ કઈ સમસ્યા છે? આપના મતે વડાપ્રધાન કેવા હોવા જોઈએ? કઈ ક્વોલિટીઝ હોવી જોઈએ? પહેલાં તો વડાપ્રધાન તો બેન ભણેલા હોવા જોઈએ અને સાહેબની નરેન્દ્ર મોદી સાહેબને એજ્યુકેશનનું જ કંઈ સિસ્ટમની જ ખબર નહીં, કારણ કે પોતે જ રાજા જ અભણ હોય, બરાબર, તો પ્રજા તો પછી ડફોળ જ પાકવાની ને, બરાબર. સાહેબ જે કીધું ગુજરાત મોડલની કરીને સાહેબે સત્તા હાંસલ કરી દિલ્હીની. ગુજરાત મોડલ તો ક્યાંય દેખાતું જ નહીં બેન. પાણીના એટલા પ્રશ્નો, મોંઘવારીના પ્રશ્નો, રોજગારીના પ્રશ્નો, એવા પ્રશ્નો પર વાત જ થતી નહીં. ભારતીય જનતા પાર્ટી કહી રહી છે કે અમે વિકાસ પહોંચાડ્યું છે, ગામડે ગામડે સુધી વિકાસ ગયો છે. શું લાગે છે? હા, ગામડે બેન વિકાસ કર્યો, પણ એ ભાજપના કાર્યકર્તાઓનો, ભાજપના નેતાઓનો વિકાસ થયો હોય એ ચોક્કસથી અમે કહી શકીએ, બરાબર. બીજી વસ્તુ કે સાહેબ જે કહે છે કે દેશ સુરક્ષિત હાથોं में है, તો પુલવામામાં બેન જે 400 kg RDX પકડાયું, એના 4 વર્ષ વીતી ગયા છતાં હજુ સુધી એના આરોપીઓ કોઈ તહમતદારો પકડાયા નથી, બરાબર. તો એ 400 પાર કદાચ કહેતા હશે તો અડતુવરની ડાળના કહેતા હશે, બરાબર, પેટ્રોલના કહેતા હશે, કારણ કે મોદી ભક્તો અને અંધભક્તોના 400 પાર પેટ્રોલ થાય ને તો એમને તો ભરાવું જ છે બેન, બરાબર. તો એ રીતે કહી શકતા હશે, બરાબર. બીજી વસ્તુ કે ગુજરાતનું શિક્ષણ ખાડે ગયું છે બેન. હાલે કચ્છ જિલ્લામાં, પાટણ જિલ્લામાં, બનાસકાંઠા જિલ્લામાં એક શિક્ષકથી એવી સ્કૂલો ચાલે જ્યાં એજ્યુકેશનના ઠેકાણા નહીં. જે તમે આવનાર પેઢીને તમે શું પ્રેરિત કરશો? તમે માત્ર ગુલબાંગો હાંકવાથી બેન વિકાસ થઈ જતો હોય તો પેલી કહેવાય કે એમ કહી શકાય, બરાબર, કે હું જ કહું એમ દિવસ અને હું જ કહું એમ રાત, એવું તો બેન ના થઈ શકે, બરાબર. બીજી વસ્તુ કે સાહેબ એવું કહે છે, બરાબર, કે ભાઈ મેરા પરિવાર, બરાબર. તો બેન જેના પોતાના પત્નીને જે વ્યક્તિ છોડીને તરછોડીને જતો રહેતો હોય, બીજા બહેનોને મંગળસૂત્રોની વાતો કરતો, તો મણિપુરની બહેનો પાસે માં કેમ બોલવા તૈયાર નથી સાહેબ, બરાબર. હાથરસ ન બનાવો છો. ગુજરાતમાં અસંખ્ય બેન દીકરીઓની ઇજ્જત લૂંટાય છે. પરસોત્તમ રૂપાલા જેવા બેફામ ફાટેલા આખલા કે જે બેન દીકરીઓ વિશે અભદ્ર ભાષામાં વાત કરે છે, તો પાર્ટીની એવી તો શું મજબૂરી છે કે પાર્ટી એ વ્યક્તિને ટિકિટ આપવાય બંધાયેલી, એનું ફોર્મ ભરવા બંધાયેલી, બસ માફી માંગવાની જ વાતો બેન, કાંઈ કરવું કાંઈ નહીં, બરાબર. આ બધી રીતે ત્રાહિત થઈ ગયા છે પ્રજા, અને આ વસ્તુનો જવાબ આવનાર ચૂંટણીમાં, જે લોકસભાની ચૂંટણી છે એમાં એમના વોટની તાકાતથી લોકો જાકો. પાટણ લોકસભા બેઠક પર આની અસર થશે ચોક્કસ બેન. હા, જે શિક્ષિત વર્ગ છે બેન, બધા સાહેબના ભાજપના કાર્યકરો જેમ ડફોળ નથી બેન, એ અને અંધ નથી, બરાબર, કે એ જેમ કે એમ કરશે, બરાબર. અહીંની પાટણની પ્રજા બેન શિક્ષિત છે. અહીંયા આચાર્ય શ્રીમદ હેમચંદ્ર મહારાજ સાહેબની નામથી યુનિવર્સિટી છે અહીંયા પાટણમાં, જ્ઞાન ભંડારો, અને અહીંયા રાજા મહારાજાઓનું નગર છે બેન, એટલે અહીંયા રાજપૂત સમાજનું એટલું વર્ચસ્વ, પાટીદાર સમાજનું વર્ચસ્વ છે, અને દરેક બેન દીકરીનું અમે તો સન્માન થાય, ચાહે કોઈ પણ બે સમાજની દીકરી હોય, બેન હોય, એનાથી અમને કોઈ ફરક પડતો નહીં, પણ બેન અને દીકરી વિશે કોઈ ઘસાતું બોલો તો એ પાર્ટીને પૂરેપૂરી રીતે જાકારો આપવો જ જોઈએ. આપના મતે જી શું લાગી રહ્યું છે? પાટણ લોકસભાની સ્થિતિ છે હાલ, શું નજર આવી રહી છે? અત્યારે હાલ જોવા જઈએ તો પાટણની અંદર ચંદનજી ઠાકોર સાહેબનું પલ્લું ભારે છે, અને પેપરમાં પણ આવી ગયું છે કે પલ્લું ભારું છે, કારણ કે આ ભાઈ તો ડાબી આંખેથી જોયું છે, જમણી બાજુ તો જોયું જ નથી ક્યારેય, અને 5 વર્ષમાં દેખાયા જ નથી ક્યારેય. એટલે આ ભાઈ અત્યારથી હાર ભાડી ગયા છે, અને એટલા માટે આ લોકો બેફામ નિવેદનો કરી રહ્યા છે. એ ખરેખર પ્રજા માટે બહુ કલંકરૂપ કહેવાય, અને પ્રજાએ 7 તારીખે બરાબર વોટિંગ કરે એવી મેં વિનંતી કરું છું. પ્રજા એટલી તો ડપોળ નથી જ કે એને લેખાજોખાની ખ્યાલ ના આવતી હોય. સાચી વાત છે કે મોભી હોય એ કંઈ ઘરમાં ને ઘરમાં પડ્યો ના રહે. તમે એને રજૂઆત કરો, કોઈ પણ, ચાહે તમે હોય કે હું હોઉં, રજૂઆત કરો તો એની રજૂઆતની હંમેશા કોઈ પણ જગ્યાએ આગળ વાતચીત થાય. પાટણની અંદર કોઈ એવો ગંભીર મુદ્દો નથી કે જે એમ કહેવાય કે ના ઉકેલાય. હવે રહી બેરોજગારીની વાત, તો આખા વર્લ્ડની અંદર બેરોજગારી છે. ઇન્ડિયા તો પ્રાઉડ, એમ કહેવાય ને કે પ્રાઉડ મહેસૂસ કરી શકે છે કે ઇન્ડિયાનો, અને એમાં ગુજરાતીની વાત કરું, ગુજરાતી લાત મારીને પૈસા પેદા કરવાની વાત છે. ગુજરાતી કદી છે ને ભીખ મંગો નથી. ગુજરાતી ગમે ત્યાંથી મહેનત કરીને, મહેનત કશ માણસ છે, બિઝનેસ એના ખમીરમાં છે બેન. અને આ રહી અદાણી અંબાણીની વાત કહો, એ ખાલી દેશના નહીં, સાચી વાત છે, કેટલા જણને રોજગારી પૂરી પાડે છે, અને ખાલી દેશના એ આગળ પડતા વ્યક્તિ નથી, વર્લ્ડની અંદર એનું નામ લેવાય છે. અત્યારે તમે ગુજરાત તો ગુજરાત છે ને, હંમેશા રિલાયન્સ ધીરુભાઈ વખતની વાત કરું, એ વખતે તો કોંગ્રેસનું શાસન હતું,
એને જ મદદ કરેલી ધીરુભાઈને આગળ જવામાં. ચલો હશે અંબાણીને અદાણીથી કંઈક વેર હશે તો હોઈ શકે, શક્ય છે. સેકન્ડરી વાત થઈ સિક્યુરિટીની, તો બેન છેલ્લા 10 વર્ષની અંદર કદાચ તમે આટલું મોટું મીડિયા હાઉસ લઈને ફરો છો તો ઓલ ઓવર ઇન્ડિયાની અંદર જે રાઇટ્સ થતા તે હુલ્લડ થતા હતા એ મોટા ભાગે કાબૂમાં આવી ગયા છે. કરવાવાળા જ બેન સત્તામાં છે, બરાબર, કરવાવાળા સત્તામાં છે તો કઈ રીતે થાય? સાચી વાત છે, કરવાવાળા સત્તામાં છે, ચલો, પણ તાકાત તો હોવી જોઈએ કે હું હુલ્લડ કરું. તમે એક્સેપ્ટ કરી લો કે ગોધરાકાંડ તમે જ કર્યું હતું. તમે સાબિત કરી આપો કે ગોધરાકાંડ તમે નથી કરાયું. અમારે તો સાબિત કરવાનું, સાબિત પ્રજા કરશે. અદાલતની અંદર આ વસ્તુ એમ કહેવાય ને કે બરી થઈ ગયું છે, એમનેમ બરી ના થાય. ભારતની અદાલત સર્વોચ્ચ છે, એમાં નિર્ણય આવી ગયો છે. બેન, તમે અદાલતની વાત કરો છો જ્યારે અદાલતની, તો આ પુલવામા હુમલામાં આપણા કેટલા જવાનો શહીદ થયા એ તમે આખા દેશે જાણ્યું છે. અને પુલવામા હુમલાની આજ સુધી તપાસ નથી થઈ. જ્યાં ચકલું પણ ના ફરકી શકે, તમને ખબર હોય એ વિસ્તારમાં ચકલું પણ ના ફરકી શકે. ત્યાં 300 કિલો RDX આવ્યો ક્યાંથી? મોદી સાહેબ એમ કહેતા બાरूद गोला आता है कहाँ से? जब मनमोहन सिंह હંમેશા ઘર ફૂટે ઘર જાય. અત્યાર સુધીમાં જે છીંડા ભાળી ગયા હોય ને, અત્યાર સુધીમાં જે છીંડા ભાળી, હંમેશા એક વસ્તુ છે કે તમારે કે મારા ઘરની અંદર કંઈ મૂકવું હોય, તમારે કે મારા ઘરની અંદર મૂકવું હોય, કે ઘર કા ભેદી લંકા ઢાય એના જેવું છે. કોણે કરાયું કોને ખબર? આમનું કેવું આક્ષેપ એવો છે કે મીન્સ ભાજપે કર્યું છે. જવાબદારી તમારી આવે. વાત સાચી છે. સત્તામાં તમે જો ગૃહમંત્રી તમારો છે, દેશ તમારું છે, કાશ્મીરમાં રાષ્ટ્રપતિ સવાલ પણ સત્તાને જ અભરાય, હા થાય, જે સત્તા ઉપર એને સવાલ થાય 100%. એ વાત કરે ને, હું તમને એ જ કહેવા માંગુ છું, હંમેશા જે સત્તા ઉપર હોય, ચાહે હું ઘરનો મોભી, તો મારી ઉપર બી સવાલ થવાનો છે. સાચી વાત છે. હું સાદી ભાષામાં તમને કહી દઉં કે પહેલાં કાશ્મીરના રોજ 15-20 જણા મરાતા હતા. અત્યારે કાશ્મીરની અંદર શાંતિ. તો આ વખતે લોકસભાના મુદ્દા કયા રહેશે? આર્ટિકલ 370 અસરકારક સાબિત થશે? રામ મંદિર રહેશે? હું બધાને એ સવાલ પૂછવા માંગીશ. આપણે હિસ્ટ્રીમાંથી અત્યારે જે પ્રેઝન્ટ સિચ્યુએશન છે એની વાત કરીએ. એ મુદ્દા અત્યારે હાલમાં સોલ્વ થઈ ગયેલા છે. એ મુદ્દા હાલમાં 370ની કલમ હોય કે રામ મંદિર હોય, અબ્રાહિમ મુકાઈ ગયા છે, બરાબર. હવે મુદ્દો શું છે કે ફક્ત ને ફક્ત આપણો ભારત દેશ કઈ રીતના આગળ વધે અને આપણા ભારતીયો કઈ રીતના એમ કહેવાય એનું પ્રાઉડ મહેસૂસ કરે. હવે મુદ્દો એ વિકાસની વાતો થઈ રહી છે. મારા કલિંગભાઈએ કીધું કે ગુજરાતનો માનવી છે એ લાત મારીને પૈસા ભેગા કરી શકે. હું પણ માનું છું કે લાત મારીને પૈસા ભેગા કરી શકે, પણ લાત મારા માટે પગમાં તાકાત જોઈએ. અત્યારે તો ઉડતા ગુજરાત બનાવી દીધું છે. જ્યાં જોવો ત્યાં ડ્રગ્સના કન્ટેનરો બધું પકડાઈ ગયું છે. એ યુવાનના પગ મજબૂત નહીં હોય, ડ્રગ્સના લીધે ડગમગતા હશે, તો ધન પેદા કેવી રીતે કરી શકશે? ગુજરાતના જે કહેવાય ને જે ગુંડાઓ, હાજી મસ્તાન ગણો, કરીમ લાલા ગણો, અમિત શાહ તો સરદાર છે. સરદાર છે, હું તો કહું સરદાર, કે જેનાથી ફે ફાટે, જેનાથી ફે ફાટે. ઓલ ઓવર ઇન્ડિયાના ગુંડાઓથી ફે ફાટે. આજે બેન તમે ગુનાખોરીનો ક્રાઇમ રેટ જુઓ, સૌથી વધારે ગુનાખોરીનો ક્રાઇમ રેટ, અને આજે ગુજરાતમાં રોજની મર્ડરની ઘટનાઓ કેટલી છે એની તપાસ કરો તો ખબર પડે કે જે તોફાનો થતો હતો ને એમાં જેટલા લોકો નતા મરતા ને એટલા આજે પર દિન મરી રહ્યા. મુખ્ય સમસ્યા ઉપર આવીએ આવીએ આમ આદમી પાર્ટી ઉપર પણ આવીએ. હવે પ્રેઝન્ટ જે સિચ્યુએશન છે એને જોતા શું લાગે છે? 7 વિધાનસભામાં અલગ અલગ સમસ્યા છે અને એમાંથી સૌથી વધારે પાણી અને ખાસ કરીને જે કનેક્ટિવિટી, રેલવે કનેક્ટિવિટી, અત્યાર સુધી જેટલા લોકો સાથે વાતચીત કરી એ મુખ્ય છે. પહેલા નંબરમાં તો જે આ ભાજપ કરી રહી છે કે અમારો વિકાસ, પણ વિકાસ તો ભાજપનો થાય છે, પબ્લિકનો થતો નથી. કારણ એવું છે કે હાલ પાટણની તમે ગમે તે ગલી કૂચીમાં જઈ લો, એકલા કચરાના ઢગલા પડેલા છે. અને કોઈ પણ વ્યક્તિ ફોન કરે તો ફોન ઉપાડવામાં આવતા નથી. પાણીની સમસ્યા જ્યાં જો ત્યાં પાણીની સમસ્યા. અમારે ખાન સરોવર પાણી જે ભરાય છે એના અંદર ઘણી બધી લાશો પડેલી, અને એ જ પાણી લોકોને પીવડાવવામાં આવે છે ને કે અમે ફિલ્ટર પાણી પીએ છીએ. અને અમારા ભરસી ડાબીને તો અમે ખોડીને થાકી ગયા, પણ હજી સુધી અમને જડ્યા જ નથી. શિખર કઈ દુનિયામાં રહેશે અને શું છે એ જ ખબર નથી. ક્યાં આગળ છે? કે વાર નહીં મળવા એટલે જોયા જ નથી. ચૂંટણીના દિવસે જે લોકોએ હાર પહેર્યા હતા એ દિવસ દેખાણા હતા. હવે શિખર કયો હાર પહેરશે અમને ખબર નથી. અમારું આ જૂનું બસ સ્ટેશન, અમારું આ જે જૂનું બસ સ્ટેશન છે ત્યાં લોકોની રોટી રોજી કમાઈને લોકો ગુજરાન ચલાવતા, એને બિલકુલ અત્યારે નિષ્ક્રિય કરી દીધું. આગળ દુકાનો, પાછળ ને એ પણ દુકાનો બનાવી હોય કે ગમે તે, પણ બસ સ્ટેન્ડ તો બનાવવું જોઈએ ને. આજ સુધી બસ સ્ટેન્ડનો કોઈ ઠેકાણું નથી, પાણીનું કોઈ ઠેકાણું નથી. અને જે લોકો કહી રહ્યા છે કે પહેલાં તુફાનો થતા હતા, હવે દાખલા તરીકે પહેલાં તુફાન કોણ કરતું હતું એ તો આપણે નાનું બચ્ચું અત્યારે સમજી શકે. આજ મારા ઘરમાં 2 બાબલા હોય, એક સારો અને તુફાની હોય.
હવે હું તુફાનને કહી દઉં કે બેટા તારે બધું કરવાનું, એટલે પછી વાત પૂરી થઈ ગઈ, તુફાન થવાના જ નથી. એટલે દાખલા તરીકે અમારા તો એવું આ ચંદનજી ઠાકોરને અમે વોટ આપવા એના માટે માંગીએ છીએ કે ગમે ત્યાં અમે એને બોલાવીએ તો આવે છે, જે પહેલાં પૂર્વ ધારાસભ્ય તરીકે રહી ચૂકેલા છે, લોકોના કામ કરી ચૂકેલા છે અને એ સ્થાનિક છે. ગમે ત્યારે અમારે એમની જરૂર પડે તો અમે એમને કોલ કરીએ અને અમારા જોડે આવે લોકોના કામ કરે. એના માટે કહીને અમે ચંદનજી ઠાકોરને વોટ આપવા માંગીએ છીએ. ભામાશાહ તરીકે છબી ધરાવે છે, આપના શું અભિપ્રાયો છે? શું લાગે છે પાટણ લોકસભા બેઠકનો માહોલ? ચોક્કસથી સૌપ્રથમ તો પાટણની સૂફી સંતોની ભૂમિ ધન્ય ધરા પર આપનું હાર્દિક સ્વાગત કરું છું. આ વખતની લોકસભા ચૂંટણી એ એમ જોવા જઈએ તો સંવિધાન બચાવવાની ચૂંટણી છે. આ વખતની લોકસભાની ચૂંટણી એ મરી પરવારથી માનવતાને બચાવવાની ચૂંટણી છે. આ વખતની ચૂંટણી એ યુવાન જે શિક્ષિત બેરોજગાર છે એમને રોજગાર અપાવવા માટેની ચૂંટણી છે. આ વખતની ચૂંટણી મહિલાઓને પડતી મહાવાર મુશ્કેલીઓ, પારાવાર મુશ્કેલીઓ અને મહિલાઓને થતા મોંઘવારીના અત્યાચારથી ટકરાવ કરવાની ચૂંટણી છે. એટલે આ વખતે ચોક્કસથી પાટણ લોકસભાની જનતા અને સમગ્ર દેશની જનતા આ ભાજપના ભ્રષ્ટાચારી સરકારને જાણી ચૂકી છે. માત્ર અને માત્ર વાતોથી દેશ ચાલી શકતો નથી. લોકશાહી એ સૌથી સબળ લોકશાહી કોને કહેવાય કે લોકો દ્વારા, લોકો માટે અને લોકો વડે ચાલતી સરકારને લોકશાહી કહેવાય છે. અત્યારે દેશમાં જોવા જઈએ તો સરમુખત્યારશાહી છે. લોકશાહી નામનું કોઈ પણ આપણે જોઈએ તો લોકશાહી જેવું કંઈ રહ્યું જ નથી. માનનીય સર્વોચ્ચ અદાલતના આપણે જોયું થોડા સમય પહેલાં, માનનીય સર્વોચ્ચ અદાલતના જસ્ટિસ માનનીય જે પ્રેસ કોન્ફરન્સ કરતા હોય અને ખુલ્લેઆમ બહાર આવીને કહેતા હોય કે અમારો કોઈ સાંભળવા તૈયાર નથી, તો ખરેખર આ દેશ માટે, ખરેખર આપણને દેશ માટે કલંકિત ઘટના છે કે માનનીય સર્વોચ્ચ અદાલત જે દેશની સર્વોચ્ચ ન્યાય સંસ્થા છે એ સંસ્થાના જસ્ટિસો જો એમ કહેતા હોય કે અમારો કોઈ સાંભળવા તૈયાર નથી, તો આ દેશ માટે સૌથી મોટું લોકશાહી માટે કલંકિત ઘટના છે. અને લોકશાહીનો ખૂન કરતી આ ભાજપની સરકાર, આ ભાજપની ભ્રષ્ટાચારી સરકારને આ વખતે ભારતની જનતા ઓળખી ગઈ છે. ચોક્કસથી અમારા સ્થાનિક ઉમેદવાર ભામાશાહ કહીએ જેમને ચંદનજી ઠાકોર સાહેબ એ ચોક્કસથી લોકસભામાં જવાના છે. અને પાટણની લોકસભાના જે પ્રશ્નો છે, જે પાટણની જનતાને અન્યાય થઈ રહ્યો છે, પાટણની લોકસભાના જનતાનો જે અન્યાય, અનીતિ અને અત્યાચારની જે અત્યાચાર થઈ રહ્યો છે તેનો જડબાતોડ જવાબ આપવા માટે ચંદનજી ઠાકોર સાહેબને પાટણથી દિલ્હી સુધી આ પ્રજા મોકલવાની છે. એમાં કોઈ બેમત નથી. તો ચંદનજી ઠાકોરની સોડમ જે છે એમના નામ ની જેમ જ દિલ્હી સુધી જાય છે કે કેમ એ તો ચૂંટણી બાદ જ ખબર પડશે. પરંતુ અત્યારે જેમ કે આમ આદમી પાર્ટીની પણ અહીં વાત થઈ છે, પરંતુ ક્ષત્રિય સમાજમાં પણ ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે. શું લાગે છે એ રોષની જે અસર છે એ ચૂંટણી સમય થશે ખરી? અને કેમ કે એમાં તો હવે ઓપરેશન બીજેપી પણ લોકો ચલાવી રહ્યા છે. એમાં એ તો અંદર જે ભાજપના જે ખરી ને નેતાઓ ક્ષત્રિય સમાજના એ જ અંદર છે, બાકી તો કોઈ નેતા જ. અને બીજી વસ્તુ, આમ આદમી પાર્ટી કેજરીવાલ સાહેબ એમને અંદર કેમ ઘાલ્યા? અત્યારે ચૂંટણી આવી ત્યારે જ અંદર ઘાલ્યા. તો અત્યારે બધું કરપ્શન કર્યું જ નહોતું એવું કહે છે મોદી સાહેબ. તો અત્યારે કેમ ઘાલ્યા? ચૂંટણી વખતે જ, ચૂંટણી પહેલાં કશું કરપ્શન નહોતું કર્યું. તો મોદી સાહેબ શું દૂધના દૂધે લાય? એમને પોતે, એમના ભાઈઓ, એમના કાકાના છોકરાઓ બધાઓને મજૂરી કામ કરતા હતા. અત્યારે તમે જુઓ કરોડોપતિ, અબજોપતિ થઈ ગયા. હિસ્ટ્રીમાંથી હવે એકવાર પ્રેઝન્ટમાં આવીએ આપણે. શું કહેશો આ વખતે? શું લાગે છે પાટણ લોકસભા બેઠકનું ચિતાર આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો કેવી રીતે? પાટણની સીટ 100% આવશે, ફાઇનલી જ છે. એટલે પાટણ અને ગુજરાતની અંદર પણ 70-80% મેજોરિટી અમારી જ રહેશે. 5 લાખ પ્લસ ની લીડનો દાવો કરવામાં આવી રહ્યો છે ભારતીય જનતા પાર્ટી તરફથી. 5 લાખ માર્જિન પ્લસનો દાવો કરવામાં આવી રહ્યો છે. શું કહેશો? એ ફાઇનલી 100% સર થશે, આમાં કોઈ મિનમેક નથી. બીજું મારે એવું કહેવું છે કે ગુજરાત સરકારના કેન્દ્ર સરકારની વાત કરીએ તો A to Z બાબતોમાં નિષ્ફળ અને ફ્લોપ ગઈ છે. ચાહે કોઈ પણ ફેકલ્ટી તમે લઈ લો, શિક્ષણ હોય, આરોગ્ય, અને એમાં ખાસ કરીને કાયદો અને વ્યવસ્થા, ક્યાંય સલામતી જોવા મળતી નથી. ધોળા દિવસે મર્ડર, ચોરી, રેપ, ના કહી શકાય એટલા ગુનાખોરી કૃત્યો વધતા. કેન્દ્ર સરકારમાં પરિવર્તન જોઈએ, લાગે છે આ વખતે પરિવર્તન આવશે? નહીં હવે રિપીટ થશે. ડાબી સાહેબ કહે છે કે ડાબી આંખે જુએ છે, બરાબર? ડાબી સાહેબ કહે છે કે ડાબી આંખે જુએ છે, બરાબર? જુએ છે તો ખરા. ડાબી સાહેબ ડાબી આંખે જુએ છે તો ખરા. ઉપરની એક આંખે, પપ્પુની આંખે તો નથી જોતા. આટલા સારા વ્યક્તિઓ છે, આટલા એમ કહેવાય ને કે બૌદ્ધિક રીતે આગળ પડતા વ્યક્તિઓ છે, છતાં બી જો એમનો અવાજ જો એમ કહેવાય કે પાર્ટી લેવલે બી ઉપર ના પહોંચે છે, કદાચ ઉપર થોપી બેસાડેલું હોય, જેને શું સ્ટેટમેન્ટ આપવું એની ખબર નથી જે વ્યક્તિને.
જે વડાપ્રધાનનો બેન તમે ખાલી આમ જનતાનું પૂછો કે મોદી સાહેબના ભાષણમાં કેટલા ગપ્પા હોય છે અને રાહુલ ગાંધીના ભાષણમાં કેટલા ગપ્પા હોય છે તો તમને ખબર પડશે કે પેલામાં 99% ગપ્પા હોય છે જ્યારે રાહુલ ગાંધીના ભાષણમાં એક પણ ગપ્પું નહીં હોતું. જે આપણા કલિંગભાઈ ભાઈ એમ કહે છે કે રાહુલ ગાંધી પપ્પુ છે, તો મારે ફક્ત એમને એટલું જ કહેવાનું છે, એ જેટલું ભણેલા છે, એમની પાસે જેટલી ડિગ્રી છે, તમારા નરેન્દ્ર મોદી સાહેબમાં તાકાત છે એક ડિગ્રી દેશની સામે રજૂ કરવાની. અત્યારે ડિગ્રી વિવાદમાં નથી પડવું. ડિગ્રી અને વિઝન અલગ અલગ છે. આપણે ડિગ્રી વિવાદમાં નથી. માણસ એની લાયકાતથી આગળ આવે છે, ડિગ્રીનો કોઈ મહત્વ નથી. આજની તારીખમાં અભણ હોય ને અભણ માણસ એ 500 માણસને રોજગારી આપતો હોય. અભણ માણસ 500 માણસને રોજગારી આપતો હોય. આ મારા ભાઈ છે ને, શું કહેવાય, આ ભાઈ જે કહેતા ને કે હું મજૂરી છોડીને આવ્યો, મને એમને હું એ જ કહેવા માગું છું કે એક જમાનામાં મેં 400 રૂપિયામાં 1 મહિના માટે નોકરી કરી રહી. આજે એમનો દાઢી મજદૂર છે ને, દાઢી મજદૂર સવારે 9 વાગ્યાથી માંડી આવે, બપોરે 1:30 વાગ્યા સુધી કામ કરે, સાંજે 3 વાગે આવે, 5 વાગે જતો રહે. એની 400 થી 500 રૂપિયા મજદૂરી છે. બાકી કોઈ મજદૂર આવવા તૈયાર નથી. ના ભાઈ કહે છે કે હું मोदी साहब 2004 की चुनाव में એવું कहता था कि जिस देश का रुपया गिरता है उसकी अर्थव्यवस्था नबड़ी हो जाती है, जिस देश का रुपया गिरता है उस देश की अर्थव्यवस्था नाजुक हो जाती है. तो अभी जब मनमोहन सिंह की सरकार थी, पूरा वर्ल्ड में मंदी थी, ત્યારે मनमोहन सिंह 62 રૂપિયા ટકાઈ રાખ્યો તો ડોલરનો ભાવ. આજે તમે જુઓ કે રૂપિયો 74 રૂપિયા થઈ ગયો, તો આ રૂપિયામાં કેટલો ઘટાડો. સાચી વાત છે. કેટલું ફોરેક્સ એમને સોનું કેટલું વેચી માર્યું હતું. હું ફક્ત એ કોંગ્રેસનું એ જ કહેવા માંગુ છું કે એમને કેટલું મંદિરોનું સોનું તો આબુ થઈ ગયું, મંદિરોનું સોનું તો આબુ થઈ ગયું બેન. કેદારનાથ મંદિરનું સોનું નહીં. બસ હવે આ વાઇન્ડ અપ કરવાનું છે. લાસ્ટ એક મિનિટ છે. વસ્તુ હું તમને કહેવાય, સાચી વાત છે. સોનું ભલે તાંબુ થઈ ગયું પણ સોનાની ચમક હજી બરકરાર છે. શું ચમક? લાખ રૂપિયાનો ભાવ થવા આવ્યો બેન, ચમક જતી રહી. ગરીબ માણસ સોનું ખરીદી શકાય નહીં પોતાની. 2019માં 35-35,000 હોનું હતું. આજે 75,000. બેન એક બેનની નથણી લઈએ તો કાઢું. આ કયા મોઢે બોલી રહ્યા ભાજપ યાર. ગુજરાત સરકાર 19 પેપર લીક થયા, યુપીમાં લીક થાય પેપર, એની કોઈ તપાસ થતી નહીં. બરાબર, શિક્ષણ વ્યવસ્થા જ ખાડે ગયેલી છે, આરોગ્ય વ્યવસ્થા ખાડે ગયેલી. કોરોનામાં આપણે જોયું હોય કે લાઈન લાગતી હતી બેન, લોકોને સાધન નહોતા મળતા. તો આ કઈ વ્યવસ્થાની વાતો કરે? બરાબર, કદાચ મને એવું લાગતું હશે કે ગુજરાતમાં જે ડ્રગ્સ આવે ને એનો થોડો નશો કરીને લોકો આવતા હોય ને બોલી શકતા હોય. કોરોના કાળના અંદર લોકો કેટલા મરી ગયા છે, દવાઓ નથી, ઓક્સિજન નહોતું, અને ગમે ત્યાં જઈને કહીએ તો એક જ વસ્તુ છે કે તમારો બચાવ તમે કરો. તમે તો સરકાર શું કરતી હતી? સૂઈ રહી હતી. અત્યારે લોકસભાના મુદ્દાઓ આપણે એના ઉપર જ વાઇન્ડ અપ કરીએ અને વાત કરીએ. જી વડીલ, હવે જ્યારે વસ્તુ બેન એવી થઈ, આપે પૂછ્યું કે ભાઈ તોફાનો બંધ થઈ ગયા. મિત્રે એવું કહ્યું, જ્યારે સ્કૂલનો વર્ગનો જે તોફાની છોકરો હોય ને એ મોનિટર બને પછી શું થાય? બસ આ દશા છે અત્યારે. તો અહીં અત્યારે જે સ્થાનિકોના અલગ અલગ અભિપ્રાયો જોવા મળી રહ્યા છે, ત્યારે દેશ કોનો એ જ મુદ્દા સાથે ગુજરાત તકની ટીમ જે છે એ અત્યારે ગુજરાત ભ્રમણ યાત્રા પર નીકળી ચૂકી છે. ત્યારે જોવું ખૂબ જ રસપ્રદ રહેશે કે પાટણ લોકસભા બેઠકમાં કોને ફાઇટ ટફ આપે છે. સહયોગી વિપિન પ્રજાપતિ સાથે સૌમ્યા સિંહ, પાટણ, ગુજરાત તક.